રાપર શહેરમાં રાપર ચિત્તોડ હાઈવે પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ રાપરમાં છેલ્લા 3 વર્ષથી આનંદ મેળાનું આયોજન શાળાના મેદાનમાં કરવામાં આવ્યું હતું। આનંદ મેળાની શરૂઆત સાંજે 4 વાગે થઈ હતી। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી અને સંચાલક સ્વામી ડોક્ટર અક્ષરમુનિ સ્વામી તથા શાસ્ત્રી સર્વમંગલ સ્વામી તેમજ મેનેજર રાજન મહારાજ અને શાળાના આચાર્ય રાવતસિંહ બી ગોહેલ અને સર્વે શિક્ષકગણ તેમજ રાપર શહેરમાંથી પધારેલા હરિભક્તો અને મહેમાનો દ્વારા ભગવાન ઘનશ્યામ મહારાજની આરતી કરીને આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા શાળાના પટાંગણમાં મંડપ સમિયાનો બાંધી વિવિધ પ્રકારના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, જેમાં વડાપાઉં, દાબેલી, પાણીપુરી, સમોસા, પીઝા, ગરમ ગરમ ગોટા, ઢોકળા, ભેળ એવા વિવિધ પ્રકારના ખાણીપીણીના 44 જેટલા સ્ટોલ, 12 જેટલી ગેમ ઝોન, 3 જમ્પિંગના સ્ટોલ બનાવ્યા હતા। આનંદ મેળામાં શાળાના તમામ શિક્ષક સ્ટાફ પરિવાર, શાળાના વિદ્યાર્થી અને આનંદ મેળામાં માણવા માટે વાલીગણ તથા રાપર શહેરની જાહેર જનતા વિશાળ સંખ્યામાં હાજર રહી અલગ અલગ સ્ટોલ ઉપરથી વિવિધ પ્રકારની ખરીદી કરી આનંદ મેળાની મજા માણી હતી। સ્વામિનારાયણ ગુરુકુળના હોસ્ટેલના બાળકો પણ આનંદ મેળામાં ઉત્સાહ સાથે ભાગ લઈને પોતાના સ્ટોલ બનાવ્યા હતા। સંચાલક સ્વામીએ સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું। આનંદ મેળા માટે ખાસ વ્યવસ્થા રાજન મહારાજ રમેશભાઈ કે ડામોર તથા રવજીભાઈ અખિયાણીને સોંપવામાં આવી હતી, જેમાં શાળાના તમામ શિક્ષક સ્ટાફ તરફથી સહયોગ રહ્યો હતો। મોડી સાંજે આનંદ મેળો સમાપ્ત કરવામાં આવ્યો હતો। સમાપન રાવતસિંહ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આનંદ મેળા બાદ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા રાસોત્સવ યોજાયો હતો, જેમાં બાળકો ખૂબ જ ઉત્સાહથી રાસ રમ્યા હતા।